નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 16, પાઠનું નામ છે સ્વચ્છતા આપણું કામ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે 4-5 વાક્યો લખવાના છે। તો આ બંને ચિત્રો છે તે સફાઈ કરતા હોય તેવા આપણને દેખાય છે। ચિત્ર 1 વિશે આપણે જોઈએ તો આ ગટરનું ચિત્ર છે। એક વ્યક્તિ ગટરની અંદર ઉતરીને સફાઈ કરી રહ્યો છે। આ કામમાં ખૂબ સાવચેતી રાખવી પડે છે, કારણ કે ગેસ ગળતરને લીધે ગૂંગળામણ પણ થઈ શકે છે। આ બીજું ચિત્ર છે, જે કચરો છે રોડની ઉપર તે સાફ કરી રહ્યા છે। તો આ ચિત્ર રોડની સફાઈનું છે। ઝાડુ તથા આધુનિક સાધનોની મદદથી સફાઈ કરવામાં આવે છે। આમાં સફાઈ કર્મીઓને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો? તો સ્વચ્છતા અભિયાન લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે। બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્નો કરો છો? તો અમારી શાળા જ્યારે ખુલે ત્યારે અમે મેદાનની અને વર્ગખંડની સ્વચ્છતા કરીને શાળામાં સ્વચ્છતા રાખીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે જણાવો। તો મારા ઘરની આજુબાજુમાં કચરાના નિકાલ માટે મોટી કચરાપેટીઓ રાખવામાં આવેલી છે। ચોથો પ્રશ્ન છે, ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી હશે? તો કોઈ કામ શીખવું એ કલા છે, આથી ગાંધીજીએ સફાઈ કામને કલા કહી હશે। પાંચમો પ્રશ્ન છે, પહેલાંના સમયે સફાઈ કામ માટે કયા કયા સાધનો વપરાતા હતા? તો પહેલાંના સમયમાં સફાઈ કામ માટે ઝાડુ, સાવરણા, સાવરણી, સુપડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। છઠ્ઠો પ્રશ્ન છે, તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? તો વધેલા ભોજનનો નિકાલ ગાય કે કૂતરાને ખવડાવીને કરવામાં આવે છે। સાતમો પ્રશ્ન છે, તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના ઝબલામાં લઈને આવે છે, તમે તેમને શું સલાહ આપશો? તો પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે તથા પર્યાવરણ માટે હાનિકારક છે, માટે તેમને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સમજાવીશ। આઠમો પ્રશ્ન છે, તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે, તમે શું કરશો અને શા માટે? તો આ કાંટાવાળી ઝાડની ડાળીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું, જેથી કોઈને કાંટા વાગે નહીં। ત્રીજો પ્રશ્ન છે, આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારમાં થતા ફાયદા કે નુકસાન વિશે જણાવો। તો આ બંને ચિત્રોને આધારે આપણે તેના ફાયદા કે નુકસાન જોઈએ। તો આ પ્રથમ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે, સુંદર વૃક્ષો શોભી રહ્યા છે, સ્વચ્છ રસ્તાઓ દેખાઈ રહ્યા છે, આજુબાજુ પર્યાવરણમાં સ્વચ્છતા હોવાને લીધે રોગચાળો ફેલાશે નહીં। જ્યારે આ બીજા ચિત્રની વાત કરીએ તો એમાં ઘણો બધો કચરો લાગે છે। તો બીજા ચિત્રમાં આપણને ગંદકીના ઢગલા જોવા મળે છે। જે તે વિસ્તારમાં ગંદકીથી રોગચાળો ફેલાવાની શક્યતા છે। માણસો અને પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે। પ્રશ્ન 4, તમારા વિસ્તાર કે ગામના સફાઈ કર્મચારીની મુલાકાત લો અને તેના પરથી તેમની વિગતો લખો। તો સફાઈ કામદાર, તેમનું નામ છે રામજીભાઈ, કેટલા સમયથી સફાઈ કરે છે? 10 વર્ષથી। ત્રીજું છે, સફાઈ કામ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? ઊભું ઝાડુ, પાવડો, તગારું, કચરાપેટી જેવા સાધનો। ચોથું છે, તેમના કામમાં પડતી મુશ્કેલીઓ। તો ગટર સફાઈમાં ઘણી મુશ્કેલી પડે છે, કારણ કે તેમાં ખૂબ દુર્ગંધ આવે છે। પાંચમું છે, તેમના અનુભવો। તો સફાઈ કરવાના કામને બીજા કામ જેટલું જ મહત્વનું ગણી તેઓ આ કામ કરી રહ્યા છે। સાધનોના અભાવે ઘણી વખત
જોખમ પણ ઊભું થવાની શક્યતા રહેલી છે. પ્રશ્ન 5. નીચેના કોષ્ટકમાં માંગેલી વિગતો ભરવાની છે. અહીંયા જુદા જુદા પ્રકારનો કચરો આપેલો છે. અલગ કરવા માટે શું કરી શકાય તે લખવાનું છે અને છેલ્લા ખાનામાં તેનો પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી કઈ રીતે તેનો ઉપયોગ કરી શકીએ. તો પ્લાસ્ટિકનો કચરો તો તેને વીણીને અને રિસાયકલ કરીને, જૈવ કચરો તો સૂકો ભીનો તે અલગ અલગ કરવાનો છે જેનું ખાતર બનાવી શકાય, લોખંડનો કચરો તો વીણીને અથવા ચુંબકની મદદથી તેને ફરીથી ભઠ્ઠીમાં ઓગાળીને બીજી બધી વસ્તુઓ લોખંડની બનાવી શકાય, અન્ય કચરો તો તેને વીણીને અને તેનું ખાતર બનાવીને આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન 6. વર્તમાનપત્રમાંથી સ્વચ્છતા વિશેના સમાચાર શોધી તેને કટિંગ કરી અહીંયા ચોંટાડવાનું છે. ન્યૂઝપેપર હોય કે જૂની કોઈ બુક હોય કે જે કોઈ સામાયિક હોય તેની અંદર સ્વચ્છતા વિશેનો સમાચાર આવેલા હોય તેનું કટિંગ કરીને તમારે અહીંયા આ ભાગની અંદર ચોંટાડવાનું છે. નીચે સફાઈ માટેના આધુનિક સાધનોના ચિત્રો આપેલા છે, તેને માહિતી મેળવી અને આપણે લખવાના છે. તો આ વેક્યુમ ક્લીનર છે. આ સાધનની મદદથી ભોંયતળિયાની સફાઈ સારી રીતે કરી શકાય છે. તે વીજળીથી ચાલે છે. તેમાં કચરાના સંગ્રહ માટેની થેલી પણ આવેલી હોય છે. ગાડી આપણે સાફ કરાવવા જઈએ ત્યારે અંદર જે ધૂળ ને કચરો હોય તે આ વેક્યુમ ક્લીનરથી સાફ કરવામાં આવે છે. હવે આ જે આપણને સાધન દેખાય છે તે આ રોડ સફાઈ કરવા માટેનું વેક્યુમ ક્લીનર છે. તેનાથી હલકી વસ્તુઓ, પાંદડાઓ વગેરે હવાના પ્રેશરથી ઝડપથી એકઠો થઈ જાય છે અને આ મશીન વીજળી તેમજ બેટરીથી ચાલે છે. હવે જે આ સાધન દેખાય છે તેમાં રોડની સફાઈ કરવા માટેનું સાધન છે. ઝડપથી મોટા રસ્તાઓની સફાઈ કરી શકાય છે. આ મશીન બેટરી તેમજ જનરેટરથી ચાલતું મશીન છે. અહીંયા છે ને એક સાવેણા જેવું ઝાડુ જેવું હોય અને આ ઝાડુ છે આ રીતે આમ ગોળ 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 બંને બાજુ ફરતું હોય અને તેમાં એરનું પ્રેશર પણ હોય એટલે કે તે કચરો છે બધો ખેંચી લે અને વધારાનો કચરો જે નીચે પડ્યો હોય, ચોટેલો હોય, બધો ઉખડી જાય અને સાફ પણ થાય. આ એ રીતનું મશીન હોય છે. સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરી તેમાં રંગ પૂરો. સ્વચ્છતાને લગતું સ્વચ્છતાના જે આપણે ઘણી વખત ડ્રોઈંગ સ્પર્ધા એટલે કે ચિત્ર સ્પર્ધા કરીએ છીએ તેની અંદર તમે સ્વચ્છતાના જે ચિત્રો દોરો છો તે પણ તમારે અહીં દોરી શકાય અથવા પોસ્ટર સ્વરૂપે પણ બનાવી શકાય. નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો તેમાં લીલો રંગ પૂરવાનો છે, એટલે કે સ્વચ્છતા માટે ઉપયોગી હોય તો લીલો અને ના ઉપયોગી હોય તો લાલ રંગ. પહેલું છે સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. સારી વાત છે, એનો ઉપયોગ થાય છે. ગ્રીન કરવા લીલો કલર પૂરવાનો છે. બીજું છે રેશમા પ્લાસ્ટિકનું રેપર એટલે કે જે કાગળ આવે છે પોતાના ખિસ્સામાં મૂકી પછી કચરાપેટીમાં નાખે છે. તે પણ સાચી વાત છે. આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ કે 4 વ્હીલમાં જે લોકો જતા હોય છે ગાડીની અંદર નાસ્તો કરે અથવા કેળું ખાય પછી શું કરે, નાસ્તો ખવાઈ જાય પછી કાચ ખોલીને રોડ ઉપર ફેંકી દે, કેળું ફેંકી દે. હવે કેળું ફેંકી દે તો કેળાની છાલ તો કેવી હોય બાળકો, લીચ્છી હોય ને, તો એના ઉપર કોઈ બાઈક કે કોઈ સાધન આવે અને જો થોડીક જો બ્રેક મારે તો લપસી જાય, એને વાગે. તો હંમેશા ક્યારે પણ આવું કરવું જોઈએ નહીં. બસમાં જતા હોય, બાઇકમાં જતા હોય કે ગાડીમાં જતા હોય, જે આપણે નાસ્તો કર્યો હોય તેનું કાગળ આપણે ગાડીમાં અથવા આપણા ખીચામાં મૂકી દેવું જોઈએ. ઘરે આવીને પછી એને ડસ્ટબિનમાં ફેંકી દેવાનું. ઓકે. ત્રીજો પ્રશ્ન. આપતા પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલીને ત્યાં જ છોલ ફેંકે છે તો ખોટી વાત છે. તેને કંપાસમાં અથવા એક અલગ ડબ્બો રાખવો જોઈએ. રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરાપેટીમાં નાખે છે. આ તો સાચી વાત છે, સારી વાત છે. લીલો કલર પૂરવાનો છે. સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે. ખોટું. પ્લાસ્ટિકના ટુકડા છે તે ઓગળે નહીં અને ગટરમાં જો વધારે પ્લાસ્ટિકને બધું આડું આવી જાય તો ગટર બ્લોક થઈ જાય, એટલે કે આગળ ગટરનું પાણી વહીને ના જાય તો ગટર ઉભરાવાની પણ શક્યતા રહે છે. આવું કરવું જોઈએ નહીં. આશા રાખું કે બાળકો આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.